નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને શું કોઈ મોટી લોટરી લાગી છે? જ્ઞાનીબેન ઠાકોરને શું કોઈ મોટી જવાબદારી મળી છે? મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ઇતિહાસમાં બનાસકાંઠાને 64 વર્ષ બાદ કોઈ મહિલા સાંસદ મળ્યા છે અને એ પણ એવા સાંસદ જેને ભારતીય જનતા પાર્ટી છે એના ગઢમાં જ ગાબડું પાડ્યું છે અને ખરેખર ઉત્તર ગુજરાતમાં ભાજપ નબળી છે એવું સાબિત જ્ઞાનીબેન ઠાકોરે બનાસની સિંહણે કરી દીધું છે। બનાસની બેન છે સાંસદ બનતા જ તેમણે જનતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે। પહેલો તેમનો અવાજ છે ગુજરાતમાં ગુંજતો હતો, ગાંધીનગરમાં ગુંજતો હતો, પરંતુ હવે છેક દિલ્હી દરબારમાં પણ જ્ઞાનીબેન ઠાકોરના પડઘા પડવા લાગ્યા છે। થોડા સમય પહેલા જ્ઞાનીબેન ઠાકોરે છે સંસદની અંદર વિનંતી કરી ગુજરાત સરકારને આરોગ્ય મંત્રીના કાન ખોલી નાખ્યા કે ખરેખર ગુજરાતમાં છે એ જે વાયરસ વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસ એને અટકાવવા માટેના યોગ્ય પગલાં લેવામાં આવે। તો થોડા સમય પહેલા તેમણે ગુજરાત મોડલની પણ પોલ ખોલી નાખી હતી। તો વાત કરવામાં આવે તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોર છે એમણે ગઈકાલે પણ આંગણવાડીના જે કાર્યકરો છે, તેડાગરો છે, આશા વર્કર બહેનો છે એમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એ પણ મુદ્દો માત્ર બનાસકાંઠા પૂરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતને લગતો છે। ત્યારે તેમણે કહ્યું કે આંગણવાડીની જે બહેનો છે એમને 4500 પગાર આપવામાં આવે છે એ વધારીને એ પગાર વધારવામાં આવે અને પગાર 11000 રૂપિયા કરવામાં આવે તેવી માંગણી કરી છે। તેની વચ્ચે અત્યારે હાલમાં જ્ઞાનીબેન ઠાકોરને લઈને એક સૌથી મોટી ખબર સામે આવી છે। જ્ઞાનીબેન ઠાકોરને કેન્દ્ર સરકારે એક મોટી જવાબદારી આપી દીધી છે। જી હા મિત્રો, ફાયર બ્રાન્ડ નેતા સાબિત થયેલા જ્ઞાનીબેન ઠાકોરને ભારત સરકાર દ્વારા એક મોટી જવાબદારી ગુજરાતની અંદર આપવામાં આવી છે। રાજકોટમાંથી જે સાંસદ બનેલા પરસોત્તમ રૂપાલા છે એમને એમ્સના સભ્ય પદ તરીકે નિમવામાં આવ્યા છે। તો સાથે સાથે જ્ઞાનીબેન ઠાકોરને પણ એમ્સના જે સભ્ય છે એ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટની અને ગુજરાતની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થા છે એમાં હવે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા તો જ્ઞાનીબેન પણ ભજવશે। સાથે પરસોત્તમ રૂપાલાની પણ એમ્સના સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેને લઈને સ્થાનિક અને રાજકીય તથા આરોગ્ય વિભાગોમાં અનેક હકારાત્મક પ્રતિસાદ